અમારી આશા નથી કે બાપા આટલો બીડો વેઠીને આટલા લાંબા આશીર્વાદ લખશે. 1 મિનિટથી વધારે સમય બાપાએ ફાળવ્યો હતો, આશીર્વાદ લખ્યા હતા, ત્યારબાદ પૂરા વાંચ્યા હતા. હું ત્યાં જ બેઠો હતો, એકદમ ધીરજતાથી, એકદમ પ્રેમથી શ્રી સ્વામિનારાયણ વિજય હતી. જય શ્રી સ્વામિનારાયણ સહજ જણાવવાનું કે ભાઈ શ્રી રાઘવે અમૃતાઇઝિંગના શુભ નામથી રેસ્ટોરન્ટ શરૂ કરેલ છે. તેમાં ખાસ કરીને શરીરને જ લાભદાયક થાય એ પ્રમાણે હેલ્ધી ફૂડ જ બનાવવાનું અને ગ્રાહકોને સંતોષકારક સામગ્રી પૂરી પાડવાનો તેમનો પુરુષાર્થ છે. દેખીતી રીતે આ પ્રકારનું કાર્ય કરવામાં ઘણી જ ધીરજ જોઈશે. વાનગીઓને સમાજમાં પ્રચલિત થતા સમય લાગશે. આમાં એક આશ્ચર્યની વાત એ છે કે પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીનું વિચરણ પહેલા કરતા લિમિટેડ થઈ ગયું છે. તેમ છતાં તેમને પૂરેપૂરો ખ્યાલ છે કે અત્યારે સમાજની માનસિકતા શું છે, માર્કેટમાં શું ચાલે છે. કોરોના પછી ભલે લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, પણ હેલ્ધી ફૂડને એક્સેપ્ટ થતા સમય લાગશે, એમને ખ્યાલ છે. અને અમે છેલ્લા 3 વર્ષથી ફેસ કરી રહ્યા છીએ, એટલે હકીકત છે. અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ તથા પ્રગટ ગુરુ કરી પરમ પૂજ્ય મહાસ્વામી મહારાજ ભાઈ શ્રી રાઘવને ખૂબ ખૂબ સારા આશીર્વાદ બક્ષે, જેથી તેમને ક્રમે સારી સફળતા પ્રાપ્ત થાય. બાપાએ ક્રમે લખ્યું. એની અગાઉ મેં વાત કરી હતી કે બાપા મારે આ કરવું છે, તે કરવું છે, બધી અલગ અલગ ઘણા બધા વેન્ચરની વાત કરી હતી. એટલે ત્યારે પણ સ્વામીએ કીધું હતું કે ગુરુ ધીમે થશે, એટલે બાપાને એમને એ વણી લીધું છે કે ક્રમે સારી સફળતા પ્રાપ્ત થશે. સંત મંડળ વતી સાધુ ત્યાગ વલ્લભ દાસના હાર્દિક જય શ્રી સ્વામિનારાયણ. બાબાએ જે આશીર્વાદ આપ્યા ને એ એકદમ દીવાદાંડી જેવા છે મારા માટે. જ્યારે પણ મને સેકન્ડ થોટ આવે ત્યારે એમના આ શબ્દો મને સારું માર્ગ દર્શાવશે.